અરે આવ સોનલ, બેસ. શું ચાલે છે? બસ દવાખાના અને મેડિકલ. પણ મેં જોયું છે, તું જ્યારે પણ મેડિકલના કે દવાખાનાના કામથી બહાર જાય છે ને, ત્યારે તારી સાથે એક કાર્ડ હોય છે અને તું દવામાં સારું એવું ડિસ્કાઉન્ટ મેળવે છે. તો એ કાર્ડ વિશે મને માહિતી આપને. જો સોનલ, પૈસાના અભાવને કારણે અને હોસ્પિટલના મોટા મોટા ખર્ચને લીધે વ્યક્તિની પ્રોપર સારવાર નથી લઈ શકતો, ત્યારે એક સારું એવું હેલ્થ કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. હા, તો મારી પાસે છે હેપીનેસ હેલ્થ કાર્ડ, જે કંપનીના ફાઉન્ડર છેલ્લા 30 વર્ષથી હેલ્થકેર સાથે સંકળાયેલા છે. રજીસ્ટ્રેશન માટે તો પૈસા ભરવા પડતા હશે ને? ના ના, આ કાર્ડ માટે કોઈ પણ પૈસા ભરવાની જરૂર નથી. આ કાર્ડ ડાયરેક્ટલી તારા ઘર સુધી જ આવી જશે. અને હા, આ કાર્ડના ઘણા બધા ફાયદા છે, જેમ કે 2000 થી 20000ની હેલ્થ ક્રેડિટ લિમિટ, એ પણ કોઈ ચાર્જ વગર અને વ્યાજ વગર, અને 500 રૂપિયા સુધીની દવા, એ પણ કોઈ ચાર્જ વગર, સીધા તારા ઘર સુધી. અને આ કાર્ડ કંપની સાથે ટાઈપ અપ કરેલા મેડિકલ સ્ટોરમાં દર મહિને બીપી અને સુગરનું ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે. અને હેપીનેસ કાર્ડ સાથે જોડાયેલા દરેક મેડિકલ સ્ટોરમાં દવા પર મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળી રહેશે. હેપીનેસ હેલ્થ કાર્ડ પર લેબોરેટરીમાં 100% સચોટ રિપોર્ટની સાથે 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. લેબોરેટરીમાં એડવાન્સથી સુપર એડવાન્સ સુધીના ખર્ચમાં આ કાર્ડમાં મળતી ક્રેડિટ લિમિટનો પણ તમે ઉપયોગ કરી શકશો. તો શું આ કાર્ડની ક્રેડિટ વધારી શકાય? અરે હા, જો ભવિષ્યમાં હોસ્પિટલનો 20000 કે તેથી વધુ ખર્ચ આવે ને, તો આ કાર્ડની ક્રેડિટ લિમિટ પણ વધારી આપવામાં આવે છે અને એની ભરપાઈ કરવા માટે ઇન્સ્ટોલમેન્ટ સુવિધા પણ આપવામાં આવે છે. અને હા, એના માટે કોઈ સિબિલ સ્કોરની પણ જરૂર રહેતી નથી. આ કાર્ડના ઉપયોગ પર કંપની એવા જ મેડિકલ સ્ટોર, લેબોરેટરી અને હોસ્પિટલ સાથે ટાઈપ અપ કરે છે જે દર્દીને પ્રાઇમ ફેસિલિટીઝ આપતા હોય, એટલે કે દર્દીને સારવાર દરમિયાન કોઈ પણ જાતની તકલીફ ન પડે. તો આ કાર્ડ મેળવવું કઈ રીતે? જલ્દીથી તૈયાર થઈ જાય અને મારી સાથે આવ. ચાલ. અરે ક્યાંય જવાની જરૂર નથી. આ કાર્ડ મેળવવા માટે ફક્ત 5 મિનિટની પ્રોસેસ છે, જે ઘેર બેઠા તું તારા મોબાઈલમાં કરી શકે છે. ચાલો હું તને સમજાવું. પ્લે સ્ટોરમાં જઈને હેપીનેસ કસ્ટમર ડિલાઇટ નામની એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરો. ત્યાર પછી તમારો જે નંબર આધાર કાર્ડમાં રજીસ્ટ્રેશન હોય એ ટાઈપ કરી સાઇન અપ કરશો, એટલે તમારા જે નંબર હશે એમાં ઓટીપી આવશે. એ ઓટીપી ટાઈપ કરી કન્ફર્મ કરશો એટલે એક ફોર્મ ઓપન થશે. આ ફોર્મમાં આધાર કાર્ડ પ્રમાણે તમારી બધી વિગત ભરવાની રહેશે અને જે એડ્રેસ પર કાર્ડ જોઈતું હોય એ એડ્રેસ ટાઈપ કરી રેફરન્સ નંબરમાં સ્ક્રીન ઉપર જે નંબર છે એ એડ કરી ડન કરશો, એટલે આધાર કાર્ડમાં જે નંબર રજીસ્ટ્રેશન હશે એ નંબર પર ઓટીપી આવશે. એ એડ કરી ડન કરશો એટલે સ્ક્રીન ઉપર સક્સેસફુલનો મેસેજ આવશે. નેક્સ્ટ પેજમાં તમને ડાયરેક્ટ 2000 સુધીની લિમિટ મળી જશે અને સાથે સાથે હેપીનેસ હેલ્થ કાર્ડ સાથે જોડાયેલા હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ બધી જ ડિટેલ તમને એડ્રેસ સાથે મળી રહેશે. આ કાર્ડની સુવિધા બધી જગ્યાએ મળી રહેશે? બધે તો નહીં, પણ અત્યારે આ કાર્ડની સુવિધા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી આ જગ્યાએ છે અને ભવિષ્યમાં આખા ગુજરાતમાં આની સુવિધા મળશે. તો ચાલો હું જાઉં. થેન્ક યુ નહીં, પણ આ કાર્ડની જેને જરૂર હોય એને માહિતી આપો. તો હા મિત્રો, અત્યારે જ હેપીનેસ હેલ્થ કાર્ડ પર રજીસ્ટ્રેશન કરી આ સુવિધાનો લાભ મેળવો અને ઓછામાં ઓછા 5 વ્યક્તિના વિડીયો શેર કરો, જેથી કરીને આ સુવિધાનો લાભ એમને પણ મળે. અને હા, જો રજીસ્ટ્રેશનમાં કોઈ તકલીફ પડે તો કંપનીના કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરવો.